દહેજમાં હવાના પ્રદૂષણના મામલે બેવડા વલણ. દહેજ ઔદ્યોગિક વસાહતમાં સાંજના સમયે અનેક કંપનીઓ દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય છે, ત્યારે તેઓને જીપીસીબીનો ડર નથી અથવા જીપીસીબીને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દહેજના કડોદરા ગામ પાસે આવેલા બીવીસી નામની કંપની દ્વારા પોતાની ચીમનીમાંથી વાયુ પ્રદૂષણ ફેલાવતો વિડીયો સામે આવી રહ્યો છે, ત્યારે આ સામાન્ય લોકો પાસે પીયુસી ન હોય તો દંડ વસૂલવામાં આવે, ત્યારે આવા ધુમાડાઓથી ચીમનીઓને કેમ છૂટ? હવાનું વધી રહેલું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે અને તેના માટે કડક પગલાં લેવા જોઈએ, પરંતુ સામાન્ય માણસો પાસે પીયુસી ન હોય તો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે ગામડાઓની આસપાસ આવેલી કંપનીઓ ધુમાડા ઓગતી ચીમનીઓને છૂટ આપી દેવાઈ હોય તેવી સ્થિતિને લઈને લોકોમાં ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં વાગરા, સાયખા, વિલાયત, દહેજ આ વિસ્તારોમાં નાના મોટા કારખાના ધમધમી રહ્યા છે, જેમાંથી દરરોજ વ્યાપકપણે હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભરૂચ જિલ્લાનું તંત્રની મીઠી નજર હેઠળ નિયમનો ભંગ કરીને ફેલાવાતા હવાના પ્રદૂષણથી આસપાસના રહેવાસીઓ ત્રાસી ગયા છે. સ્થાનિકો પણ રજૂઆત કરે તો કરે ક્યાં? જીપીસીબી અને ભરૂચનું તંત્ર પણ આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું હાલ નજરે પડી રહ્યું છે. સામાન્ય માણસોની વ્યથા સાંભળશે કોણ તે હવે જોવાનું રહ્યું. રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ.